ફાઇનલી આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો જે પણ ન્યૂ મેમ્બર હો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો અમારી મગફળી પાકીને તૈયાર થઈ ગઈ છે। તો મિત્રો પરમ દિવસે અમારી મગફળી કાઢવાની છે। તો મિત્રો પરમ દિવસે જ્યારે પણ અમારી મગફળી કાઢશે તો હું તમને વ્લોગ બનાવીને જરૂર બતાવીશ। તો તમે વ્લોગમાં દેખી લેજો મગફળી કેવી પાકી છે ને કેવી નથી પાકી। તો મિત્રો હાલ બધા ખેતરના ફુવારા કાઢવાના છે। તો મિત્રો ફુવારા કાઢ્યા પછી કેવી લોકેશન દેખાય છે મગફળી તો હું તમને વ્લોગ બનાવીને બતાવું। ચલો તો મિત્રો ફાઇનલી બધા ખેતરના ફુવારા લઈ લીધા છે। તો મિત્રો હવે હું તમને લોકેશન દેખાઉં ખેતરની કેવી લોકેશન દેખાય છે। ચલો ચોથું નોરતું કેવું થયું તો તમે આ બ્લોગમાં દેખી લેજો। તો મિત્રો હું તમને આ બ્લોગમાં ચોથું નોરતું બતાવવાનો છું। તો મિત્રો તમે લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો તમે અમારા ગામમાં ચોથું નોરતું થાય તે દેખી લીધું છે। તો મિત્રો તમારા ગામમાં ચોથું નોરતું કેવું રમાણું તો તમે કમેન્ટ કરીને બતાવજો। હું તમને મગફળી ઉખાડીને બતાવું કેવી બેઠી છે। ચલો મિત્રોની જય માતાજી। જો મિત્રો મગફળીને હવે કાઢવા આવી રહી છે અને મગફળીને 67 નંબર મગફળી છે યુવરાજ 67 અને મિત્રો આ 3 મહિના ઉપર થઈ ગયું છે। તો જો મિત્રો મગફળી પાક પણ ગઈ છે અને બિહાર પણ સારું છે। મિત્રો જો આ તમને બતાવું કે બિહાર કેવો છે। જો તમને આ યુવરાજ 67 નંબર મગફળીને જો બિહાર હોય તો કોમેન્ટમાં લખજો। જય માતાજી। મગફળી જોઈ લીધી છે કેવી બેઠી છે। હાલ ટ્રેક્ટર આવે છે મગફળીની મોસમ કાઢવા। તો મિત્રો મગફળી તો બધી કાલે જ કાઢવાની છે। આજ મગફળીની મોસમ કાઢવાની છે પહેલી। તો મિત્રો કાલ મગફળી બધી કાઢશે તો હું તમને વ્લોગ બનાવીને જરૂર બતાવીશ। તો મિત્રો હાલ મગફળીની મોસમ કાઢવા આવે ટ્રેક્ટર હું તમને હાલ વ્લોગ બનાવીને બતાવું છું। તો મિત્રો ફાઇનલી ટ્રેક્ટર મગફળીની મોસમ કાઢવા આવી ગયું છે। તો મિત્રો આ ટ્રેક્ટર મગફળીની મોસમ કાઢે તે હું તમને બતાવું। ચલો આજનો મારો ગુજરાતી વ્લોગ કેવો લાગ્યો મને ખબર છે સારો લાગ્યો છે। તો મિત્રો તમને આજનો મારો ગુજરાતી વ્લોગ સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો હવે મળીશું બીજા વ્લોગમાં। બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી।